નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર અને આજે આપણે જોવાના છીએ ઓપરેશન સિંદૂર સ્પીચ। તો મિત્રો આઈ નો કે તમને શાળામાં આ વિડીયો જોવામાં આવ્યો છે તમે તો આ વિડીયો તમને શાળામાં સ્પીચ બોલવામાં એ પણ ગુજરાતીમાં મિત્રો ઉપલબ્ધ બન્યું છે, એ પણ આપણી ચેનલ પર। તો આપણી ચેનલને ફટાફટ મિત્રો સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દેજો, કેમ કે તમને આ ચેનલ પર તમને ઓપરેશન સિંદૂરની સ્પીચ આપવામાં આવેલ છે, જે મેં મારા હાથોથી લખીને તમને તૈયાર કરેલી છે મિત્રો, કેટલીક રિસર્ચો કરીને। તો ચાલો મિત્રો શરૂ કરીએ ઓપરેશન સિંદૂર સ્પીચ। અને તમને જો મિત્રો નિબંધ જોઈતો હોય આ ઓપરેશન સિંદૂર તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે મિત્રો, એમાં ક્લિક કરીને તમે ઓપરેશન સિંદૂર નિબંધનો વિડીયો મેળવી શકો છો મિત્રો। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સ્નેહી મિત્રો અને પ્રિય વિદ્યાર્થી મિત્રો, આજે હું આપણી સેનાની એક મહાન કાવ્ય નાયક પરંપરાને રજૂ કરવા જઈ રહ્યો છું કે જઈ રહી છું મિત્રો। તમે જે ફાવે એ લખી શકો છો કે અથવા તમે સ્પીચ આપો છો, તમે બોલી શકો છો। એ જ છે ઓપરેશન સિંદૂર। આ અભિયાન ભારતના નાયક સૈનિકો દ્વારા 1971માં કરવામાં આવ્યું હતું, જ્યાં દેશના પાંજાવટ ખતરા મંડાઈ રહ્યા હતા। આ સેનાની મહાનતા અને દ્રઢતા આપણા માટે પ્રેરણાદાયી અને ઓપરેશન સિંદૂર એ માત્ર એક સેનાનો અભિયાન ન હતો, પરંતુ એ ભારતના શાન અને સુરક્ષા મજબૂત કરવાનો એક અમૂલ્ય પ્રયાસ હતો। આ અભિયાન 1971માં પાકિસ્તાન દુશ્મનમાં થઈ હોતી તંગી અને ધમકી દરમિયાન પંજાબ વિસ્તારમાં તૈનાત કરાયું અને સેનાનીએ સંકલ્પ કર્યો છે કે દેશના કિસ્સા વિશ્વસનીયતા અને આત્મવિશ્વાસ સ્થાપિત કરવાનો છે। મિત્રો આ જે સ્પીચ છે એ આપણે 1971માં જે ઓપરેશન સિંદૂર થયું હતું એના પ્રમાણમાં મૂકવામાં આવી છે। જો તમને અત્યારે જે ઓપરેશન સિંદૂર થયું છે હાલમાં 2-3 મહિના પહેલા આપણે પાકિસ્તાન પર હુમલો કર્યો તો પાકિસ્તાને આપણી પર, એના પર તમને વિડીયો જોતો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો મિત્રો। એ વિડીયો ત્યાં જઈને તમે જોઈ શકો છો, ત્યાં આપણે આખો વિડીયો નાખેલો છે। અત્યારે જે ઓપરેશન સિંદૂર થયું હતું તેના બારામાં છે મિત્રો, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે। એના એ જે વિડીયો છે એ નિબંધના રિલેટિવ છે, કેમ કે એ જે છે એથી તમે નિબંધ પણ કરી શકો છો અને એની સ્પીચ પણ તમે આપી શકો છો। એટલામાં કેટલાક ટોપિકો છે જે ઓપરેશન સિંદૂર છે એનું કવર કરી લીધું છે મિત્રો। તો તમે જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈને તમે એ ઓપરેશન સિંદૂરનો નિબંધ જુઓ મિત્રો, ત્યાં તમને વધુ આઈડિયાસ આવશે। અને આઈ નો કે તમને 15 તારીખે મીન્સ કે 15 ઓગસ્ટે તમને બોલવાનું હશે, યા તો તમે 26 જાન્યુઆરીનો કોઈ પ્રોગ્રામ હશે ત્યાં બોલવાનું હશે। તો મિત્રો આ નિબંધ તમને કામમાં જરૂર લાગશે, કરવાનો છે। ઓકે, એના પછી છે મિત્રો આ અભિયાન પછી આપણે શીખવા માટે ઘણું છે। પ્રતિબદ્ધતા, સંઘર્ષ અને મજબૂતી એ આપણા જીવન પણ આવશ્યક છે। જેમ આપણે કોઈ પણ મુશ્કેલીનો સામનો કરીએ છીએ તે સમયે પણ જો આપણે સેનાની જેમ આપણી મક્કમ ઈચ્છા શક્તિ અને ધીરી શક્તિ હોય તો આપણે કોઈ પણ અવરોધને પાર કરી શકીએ છીએ। આપણો જ્યાં જઈએ ત્યાં સુધી પહોંચવા માટે આ યુદ્ધનો ઘણી બધી મૂલ્યવાન પાઠો મેળવી શકીએ છીએ, જેમ કે યોગ્યતા, સંઘર્ષ અને મહેનત। આ બધું જ આપણા જીવનનો આધાર બની શકે છે। સાથે સાથે એક મહત્વનો મેસેજ છે કે જો આપણે કોઈ મોટા લક્ષ્ય માટે સામૂહિક અને સંઘર્ષ રહીને કાર્ય કરીએ તો તે માત્ર વ્યક્તિગત અને સામૂહિક વિજય રૂપ લે છે। ઓપરેશન સિંદૂર એ એવું યાદગાર સૈનિક અભિયાન હતું કે જે પ્રતિક એકતા, કાર્યદર અને દ્રઢ સંકલ્પ માટે મનમાં રહેવું જોઈએ। સ્નેહી મિત્રો, આપણે સેનાની જેમ જીવનમાં દરેક ક્ષેત્રે પોતાની શક્તિ, પરિસ્થિતિ અને મક્કમતાને ઓળખી આગળ વધવું જોઈએ। ત્યારબાદ જોઈએ આરંભ થતો દરેક દિવસ અમારું ઓપરેશન છે, એ નવી તક અને નવી પ્રેરણા અને નવી ઉજવણી માટે। આખરીમાં હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી આપણે લડવા રેડી રહીએ છીએ। તો આમાં કેટલાક આની આગળમાં તમે કેટલાક એ નિબંધ છે એમાંથી તમે કેટલાક ટોપિકો ઉઠાવો મિત્રો, આમાં એડ કરો અને એ લખીને તમે મોઢે કરી દો। તે પહેલા તમે જો આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને જરૂરથી મિત્રો
જરૂરથી સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરી દો, તમારા મિત્રને આ વિડીયો શેર કરી દો, કેમ કે તેને પણ સ્પીચ બોલવાની હશે, કોઈ પણ કાર્ય હશે તો એને પણ આ વિડીયો કામમાં થશે મિત્રો. ત્યાર પછી આરંભ થતો દરેક દિવસ અમારું ઓપરેશન છે ને એક નવી તક, નવી પ્રેરણા અને નવી ઉજવણી માટે. આખરીમાં હું માત્ર એટલું જ કહેવા માંગુ છું, જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી આપણે લડવા રેડી છીએ મિત્રો. આઈ નો કે આ રિપીટ થયું છે મિત્રો. તો મિત્રો આથી આપણો વિડીયો પૂરો થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં.